હાય ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો અમે જઈએ છીએ સાવરિયા સીટ. અમે રસ્તામાં વિડીયો શૂટ નહીં કર્યો. અત્યારે અહીંથી ચાલુ કરીએ છીએ. અત્યારે અમે ઉદયપુરમાં છે. હવે થોડી વારમાં સાવરિયા સીટ પહોંચી જશું. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. રસ્તાનો આનંદ ઉઠાવીએ. તો આઈ ગાઈસ, અત્યારે અમે રસ્તામાં રોકાયા છે અને આ ખૂબસૂરત જ લોકેશન છે. આ તમે જોઈ શકો છો. તમારે બી આવું હોય તો આવી જાજો. તમે ઘરે બેઠા હું પબ્લિકની માં પાડો છો. પાવાગઢ તમારે જેવું હોય બહુ ખૂબસૂરત લોકેશન છે. તમારો ઘણા ઘણા બેઠા ભાઈ કરતા નહીં. આજે અમારું ગ્રુપ, આજે અમારા વિપુલભાઈ, આજે અમારા રાકેશભાઈ અને આજે હાય ગાઈસ, અમે પહોંચી ગયા છે અત્યારે નાગદ્વારા અને હવે દર્શન કરવા જઈએ છીએ. તો તમને બી કરાવીએ, વિડીયોમાં બન્યા રહેજો. આજે અમારા ડ્રાઈવર કેમ છો બધા? મજામાં? અત્યારે અમે આવી ગયા છે નાથદ્વારામાં અને બન્યા રહેજો વિડીયોમાં. તમને બી દર્શન કરાવીશું. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો તમને બતાવીએ. દર્શન કરવા જઈએ છીએ અંદર. હાય ગાઈસ, અત્યારે અમે અંદર મંદિરની અંદર દર્શન કરવા જઈએ છીએ. અમારી ગાડી તો પાર્કિંગમાં મૂકી દીધી છે અને અમે જઈએ છીએ સરદારમાં. તો બન્યા રહેજો વિડીયોમાં. આ જાય છે અમારો અલગ રોડ. અમારે એના વિશે આગળ કંઈક રાખવું બોલતો બોલો. હા ગાઈસ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ભગવાનને મૂર્તિ બતાવી છે. તો હાય ગાઈસ, અત્યારે અમે મંદિરની અંદર દર્શન કરીને અત્યારે જ આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના. અંદર મોબાઈલ લઈ નહીં જવા દેતા, એટલે અંદર મોબાઈલ નતો લઈ ગયા એટલે વિડીયો નહીં થયો. બહારનો થઈ ગયો. હા, બહારનું જે લોકેશન છે અમે તમને બતાવીએ આગળ જઈને. અહીંયા આગળ એક ફિલહાલ અત્યારે બહુ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો તમે, જોઈ શકો છો પાછળનો નજારો. હાય ગાઈસ, ફાઇનલી અમે આવી ગયા છે હલ્દી ઘાટી. તો તમને બતાવીએ, વિડીયોમાં બન્યા રહેજો. આ છે ફ્રેન્ડ્સ હલ્દી ઘાટી. જો ત્યાં આગળ છે હલ્દી ઘાટી. આ તમને દેખાય છે. ગાડી અને એ તમને સામે દેખાય છે ત્યાં આગળ હલ્દી જેવો કલર છે. આપણા ફ્રેન્ડ્સ છે, મોટા મોટા બાળા છે. કેવી મજા આવે હલ્દી ઘાટી પર? એ હલ્દી ઘાટી પર અદલ જોવા મળે? હે? હા. હલ્દી કઈ છે વિષ્ણુ?
પેલી રે ઉપર ડુંગરો ખોદી કાઢ્યો તો આ રહી જો હા આ જોઈ લો બધું લોકેશન. તમે વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને હવે અહીંથી અમે નીકળીએ છીએ સાવરિયા સેટ માટે. લાસ્ટ આપણો પોઈન્ટ છે. એટલે હવે બધું અંદર તો છે મ્યુઝિયમ ને એવું બધું ફરવા લાયક. જઈએ છીએ અમે. બાય ગાઈસ. હવે ખાલી માત્ર 1 જ કલાક બાકી છે અને અમે પહોંચી ગયા સાવરિયા સેટ. તમને રસ્તાનો નજારો બતાવીએ. વિડીયોને લાઈક કરી દેજો. ચાલો. ગાઈસ અમે પહોંચી ગયા છે સાવરિયા સેટ ટેમ્પલ રાજસ્થાન. અને અહીંનો નજારો આ તમે જોઈ શકો છો કેટલો ખૂબ સુંદર જ છે. અને હવે અમે ધીરે ધીરે અંદર જઈએ છીએ કેમ કે બહાર બહુ ટ્રાફિક હતી એટલે બહાર શૂટ થયું નહીં. એટલે અંદર જેટલું બને એટલું શૂટ કર્યું છે આ તમે જોઈ શકો છો. તો આ મંદિરનું લાઇટિંગ એટલું જ સુંદર હતું ફ્રેન્ડ કે દિલમાં કંઈક અલગ જ ફિલિંગ થતી હતી અમે ગયા ને ત્યારે. અને અમારું નસીબ સારું હતું કે અમે ગયા અને ત્યાં આગળ આરતી ચાલુ જ હતી તો અમને આરતીમાં થોડો લાભ મળી ગયો છે. અમે ફાઇનલી ઠેઠ મંદિરની અંદર સુધી પહોંચી ગયા છે. અને અહીંયા બી આપણો નાથ મતલબ શ્રી કૃષ્ણ બેઠો છે. તો મજા આવી યાર દર્શન કરીને ભગવાનની. અને આ રાજસ્થાનનો ડાન્સ થોડી વાર જોવા અમે ઊભા રહ્યા. બહુ મજા આવી યાર. ચારે બાજુ આ લાઇટિંગ જોઈને બહુ મજા આવી અને બહુ સુંદર હતું લાઇટિંગ. અને આ મંદિરની એવી ખાસિયત છે જો તમે અહીં સાચા દિલથી આવો અને માંગો તો સાવરિયા સેઠ તમારો બિઝનેસ પાર્ટનર બને છે. હા ફ્રેન્ડ્સ, આ મંદિરની ખાસિયત આ જ છે. તો તમે બી આવો, દર્શન કરો સાવરિયા સેઠના. તો ફ્રેન્ડ, આવા નવા વિડીયો અમે લઈને આવતા રહીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો થોડો બી ગમતો હોય તો એક લાઈક કરજો, કેમકે તમારા લાઈકથી અમને મોટિવેશન મળે છે. તો કરી દેજો યાર. ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય.